હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 22 જાન્યુઆરી 2024ના ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ 2.0ના કોલેજ લેવલના જવાબો. તો શરૂઆત કરીએ આપણે આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, વૈશેષિક દર્શનના પ્રણેતા કોણ છે? તો તેઓના પ્રણેતા છે તે છે મહર્ષિ કણાદ. ભારતે સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર પર ક્યારે હસ્તાક્ષર કર્યા છે? તો 1945માં આ જે ચાર્ટર છે તેના ઉપર હસ્તાક્ષર કર્યા છે. મન કી બાત કાર્યક્રમ સામાન્ય રીતે કયા દિવસે પ્રસારિત થાય છે? તો મહિનાનો છેલ્લો રવિવાર. ભારતમાં કયા અભિયાનનો ઉદ્દેશ્ય પ્રકૃતિનું સંરક્ષણ અને કુદરતી આફતો સામે લડવાનો છે? તો કેચ ધ રેન. યુપીના બાંદા જિલ્લાની લુકતરા ગ્રામ પંચાયતના પ્રધાન કોણ છે? તો ત્યાંના પ્રધાન છે તુલસીરામ યાદવ. યુપીના હાપુર જિલ્લામાં લોકોના સામૂહિક પ્રયાસોથી કઈ નદીને પુનર્જીવિત કરવામાં આવી છે? તો નીમ નદી છે તેઓને પુનર્જીવિત કરવામાં આવી છે. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની પ્રથમ આવૃત્તિ ક્યારે યોજાઈ હતી? તો આ જે આવૃત્તિ છે તે 2020માં યોજાઈ હતી. હાઇડ્રોજન પરમાણુની ગ્રાઉન્ડ સ્ટેટ ઉર્જા કેટલી છે? તો તેની ઉર્જા છે -13.6 eV. ભારતની સર્વોચ્ચ અદાલતમાં કેટલા ન્યાયાધીશો છે? તો 33 ન્યાયાધીશો છે. નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લામાં સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ અમલમાં છે? તો તે પાટણ જિલ્લામાં અમલમાં છે. આચ્છાદિતનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? તો અનાચ્છાદિત. કયા કેન્દ્રીય મંત્રીએ ઈવી રેડ ઇન્ડિયા ડેશબોર્ડ છે તે લોન્ચ કર્યું છે? તો આ જે ડેશબોર્ડ છે તે આરકેસી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. ભારતમાં પ્રથમ ટ્રેન કયા સ્થળથી શરૂ કરવામાં આવી હતી? તો બોમ્બે અને થાણાના બોરી બંદર વચ્ચે પ્રથમ ટ્રેન છે તે થઈ હતી. તાપમાનનો એસઆઈ એકમ કયો છે? તો કેલ્વિન છે તે તાપમાનનો એસઆઈ એકમ છે. ભારતના કયા ભાગમાં આદિ શંકરાચાર્યએ શૃંગેરી મઠની સ્થાપના કરી હતી? તો ભારતના દક્ષિણ ભાગમાં શૃંગેરી મઠ છે તેની સ્થાપના થઈ હતી. કમ્પ્યુટરમાં નીચેનામાંથી ક્યુ સર્વર એકબીજા સાથે જોડાયેલા અન્ય કમ્પ્યુટરોને સંસાધન પૂરું પાડે છે? નેટવર્ક અથવા તો લેન. ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ યાની કે બાયસેગ કયા રાજ્યમાં છે? તો તે આપણા ગુજરાત રાજ્યમાં છે. વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા નીચેનામાંથી કોને કલાના ક્ષેત્રમાં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા? તો બાલાસુબ્રમણ્યમને. સાહિત્ય સ્વરૂપ સોનેટમાં કુલ કેટલી પંક્તિઓ હોય છે? તો કુલ 14 પંક્તિઓ હોય છે. ભારત સરકાર દ્વારા તાજેતરના બજેટમાં દેશની કઈ પેઢી માટે અમૃત પેઢી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તો યુવા પેઢી માટે. વનસ્પતિ નમૂનાઓને કાગળ પર શુષ્કન, દાબન અને પરિરક્ષણ કરેલા વનસ્પતિઓના નમૂનાઓના સંગ્રહ સ્થાનને શું કહે છે? તો વનસ્પતિ સંગ્રહાલય કહે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ ઉત્તર પ્રદેશ રાજ્યમાં દેશની કુલ વસ્તીના કેટલા ટકા વસ્તી વસવાટ કરે છે? તો 16.16%. વાવાઝોડું, પૂર આવવું જેવા પરિવર્તનો કયા પરિવર્તનો છે? તો જળવાયુ પરિવર્તન છે. તેજી મંદીના કારણે કઈ બેરોજગારી સર્જાય છે? તો ચક્રી બેરોજગારી સર્જાય છે. सीखेली प्रतिक्रिया ने लुप्तता ने શું કહે છે? તો सामान्यीकरण. गोवर्धन को धारण करने वाला को क्या कहा जाता है? तो गिरिधर. ताजमहल कहाँ आया हुआ है? तो आगरा में. सूर प्लस इंद्र सुरेंद्र में कौन सी संधि है? तो दीर्घ संधि. हिंदी साहित्य के आरंभिक काल को सिद्ध सामंत काल किसने कहा है? तो राहुल साकृत्यन द्वारा આવું કહેવામાં આવ્યું છે. રેડ ઇન્ડિયન્સ નામથી ઓળખાતા લોકો શિકાર સાથે સંકળાયેલા છે. તે કયા પ્રદેશના છે? તો તેઓ અમેરિકાના. સૌપ્રથમ વહીવટી સુધારણા આયોગની રચના કોના અધ્યક્ષપદે કરવામાં આવી? તો મોરારજી દેસાઈના અધ્યક્ષપદે. રાજકીય પક્ષને માન્યતા કોના દ્વારા આપવામાં આવે છે? તો ભારતીય ચૂંટણી પંચ દ્વારા માન્યતા આપવામાં આવે છે. પાટણ ખાતે પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું? 23 નવેમ્બર 2023ના રોજ. 2017ના ગુજરાત રાજ્ય સરકારના બજેટમાં કયા પર્યટન સ્થળે સૌથી મોટું એક્વેરિયમ નિર્માણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે? તો સાયન્સ સિટીમાં. ભારતમાં રાષ્ટ્રીય કિસાન દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે? તો 23 ડિસેમ્બરે. ગાંધીજી કોને પોતાનો 5મો પુત્ર ગણતા હતા? તો જમનાલાલ બજાજને. સૌરાષ્ટ્રમાં કુલ કેટલા દેશી રજવાડાઓનો સમાવેશ થતો હતો? તો 222. ગગનયાન કાર્યક્રમ હેઠળ TVD-1 મિશન શું છે? તો ફ્લાઇટ કામગીરી અને પરીક્ષણ વાહન પેટા સિસ્ટમનું મૂલ્યાંકન. ઈસવીસન 1917માં સરોજિની નાયડુએ કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? તો ભારતીય મહિલા સંઘની. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માનું નામ ગુજરાતની કઈ યુનિવર્સિટી સાથે જોડવામાં આવ્યું છે? તો કચ્છ યુનિવર્સિટી છે તેની સાથે તેમનું નામ જોડવામાં આવ્યું છે. મહાભારતના અંતિમ પર્વનું નામ શું છે? તો અંતિમ પર્વ છે સ્વર્ગારોહણ પર્વ. મહાભારતમાં અર્જુનને ગાંડીવ ધનુષ કોણે આપ્યું હતું? તો અગ્નિદેવ દ્વારા તેઓને ગાંડીવ આપવામાં આવ્યું હતું. ऑफिशियल लेटर्स को हिंदी में क्या कहा जाता है? तो તેને કહે છે સરકારી પત્ર. यंग इंडिया पत्रिका किसने प्रकाशित किया? तो महात्मा गांधी द्वारा आज यंग इंडिया पत्रिका છે તે પ્રકાશિત કરવામાં આવી. राजभाषा विभाग द्वारा देश की आज़ादी के अमृत महोत्सव के अवसर पर पहला अखिल भारतीय राजभाषा सम्मेलन कब संपन्न हुआ?
तो 13-14 नवंबर 2021 को। गुजरात में वन्य प्राणी सप्ताह कई विभूतिनी जन्म जयंती उजवવાનું શરૂ થયું છે? તો મહાત્મા ગાંધી છે તેઓની જન્મ જયંતિ ઉજવાય છે 2 ઓક્ટોબરથી લઈ અને 9 ઓક્ટોબર સુધી। ભારતની સુપ્રીમ કોર્ટના 49મા મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો ઉદય ઉમેશ લલિત। સિપ્તકોર સામરા કઈ રમત સાથે સંકળાયેલા છે? તો શૂટિંગ સાથે જોડાયેલા છે। 19મી એશિયન ગેમ્સ 2023 ચંદ્રક વિજેતા સુભા વેંકટેશ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો તેઓ એથ્લેટિક્સ સાથે સંકળાયેલા છે। એશિયન પેરા ગેમ્સ 2023 ગોલ્ડ મેડલ વિજેતા શીતલ દેવી કઈ રમત સાથે સંકળાયેલા છે? તો તેઓ તીરંદાજી સાથે સંકળાયેલા છે। ગાંધીજીને સૌપ્રથમ કોણે મહાત્મા તરીકે ઓળખાવ્યા હતા? તો રાજવેદ જીવરામ કાલિદાસ તેઓએ મહાત્મા તરીકે ઓળખાવ્યા હતા। પરંતુ જ્યારે તમને ઉપમા આપવાની એટલે કે મહાત્મા તરીકે રવિન્દ્રનાથ ટાગોર છે તેઓને સન્માન છે તે આપ્યું હતું। ફાઇનાન્સના સંદર્ભમાં એએસબીએ શું છે? તો એએસબીએ છે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક એમાઉન્ટ। एक्सपोर्ट प्रिपेयर्डनेस इंडेक्स 2020 अनुसार भारतना क्या राज्यનો સ્કોર 75.19 છે? તો ગુજરાત રાજ્યનો। કયા રોગથી યાદદાસ્ત કમજોર થાય છે? તો અલ્ઝાઇમર। તો આ સાથે આજનો વિડીયો પૂર્ણ થાય છે। બીજા અગત્યના વિડીયોની લિંક તથા પેપર સોલ્યુશનની લિંક છે તે પણ અહીં સ્ક્રીન ઉપર આપેલ છે। ચેનલમાં નવા આવતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ છે પણ કરી શકો છો। તો આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે। ફરી મળીશું બીજા નવા વિડીયોમાં। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।